સુરત શહેરમાં આવેલી મેટાસ હોસ્પિટલ એકવાર ફરી વિવાદોમાં ઘેરાઈ છે. ડોક્ટરોની બેદરકારીના કારણે એક મહિલા દર્દીના મોતનો ગંભીર આરોપ હોસ્પિટલ પર લાગ્યો છે. દર્દીના સંબંધીઓએ આરોપ લગાવ્યા અને કહ્યું કે દર્દી પરિચિત ડોક્ટર અમિત શાહના રેફરન્સથી હોસ્પિટલમાં દાખલ થયો હતો. જો કે દાખલ થયા પછી દર્દીની સારવાર કરવા જવાબદાર ડોક્ટર વિદેશ ફરવા નીકળી ગયા હોવાનો આરોપ છે. પરિવારના કહેવા મુજબ ડોક્ટરની આ બેદરકારી અને ગેરહાજરીના કારણે દર્દીને સમયસર યોગ્ય સારવાર ન મળી અને તેમનું મોતનું કારણ બની. આ ઘટનાથી હોસ્પિટલ વિરુદ્ધ દર્દીના કુટુંબીજનોમાં ભારે રોષ ફેલાયો છે. તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે. આ ઘટનાએ હોસ્પિટલની કાર્યપદ્ધતિ પર એક પ્રશ્નચિહ્ન ઊભો કર્યો છે. આ બાબતે હોસ્પિટલ પ્રશાસન તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. મારું નામ પ્રીતિ અખિલેશ ગુપ્તા છે. તે પેશન્ટનું નામ રેખા મહેન્દ્ર ગુપ્તા છે. મારા સાસુ છે અને જે ડોક્ટરના અંડરમાં હતા એ ડોક્ટરનું નામ ડોક્ટર અમિત શાહ છે. એ ડોક્ટર પેશન્ટને અહીંયા ક્રિટિકલ કેસ મૂકીને એ ડોક્ટર ફોરેન ફરવા ચાલ્યા ગયેલા મેડિકલ સ્ટુડન્ટના અંડરમાં મૂકીને. મેડિકલ સ્ટુડન્ટ એ લોકોનું ટ્રીટમેન્ટ કરતા હતા. એ લોકોથી થયું નહીં તો આજે સવારે એમને મારી નાખી છે. એ 20 દિવસથી અહીંયા એડમિટ હતા. 12 તારીખથી સવારના એ એડમિટ હતા અહીંયા. ડોક્ટરો કહે છે હા સારું થઈ જશે, સારું થઈ જશે. જ્યારે 5 દિવસથી જ્યારે અમે લોકો ડોક્ટર પર પ્રેશર નાખતા હતા કે તમે લોકો આટલી મોંઘી દવા મંગાવો છો, બધું કરો છો, કે પેશન્ટ સારું કેમ નથી થતું? તો એ લોકો શું કહે છે ના સારું થઈ જશે, અમિત શાહ આવશે એટલે એના હિસાબે જોઈ. હવે એ લોકોએ શું કર્યું છે, 5 દિવસથી ટ્રીટમેન્ટ બંધ કરી નાખેલી ને આ વસ્તુની અમને જાણ નહીં હતી. હમણાં આજે સવારે 3-3:30 વાગે મારા સસરાને ફોન આવ્યો કે તમે આઈસીયુમાં આવો, અને આઈસીયુમાં એમને બોલાવી તેમને બતાવી વેન્ટિલેટર એ લોકોએ પૂછ્યા વગર જ બંધ કરી નાખેલું ને સાસ એમની બંધ થઈ ગયેલી હતી. મારા સસરાને બતાવીને કહ્યું કે આ જો વેન્ટિલેટર પર ત્યારે જાણે મારા સસરા જ્યારે ઓફ થઈ ગઈ એના પછી મારા સસરાને બોલાવી ને કીધું કે અમારી માંગ એ છે કે ડોક્ટર અમિત શાહ અહીંયા હાજર થાય ને અમિત શાહના અંડરમાં આ કેસ હતા તો અમિત શાહ ફોરેન ફરવા કેમ ગયા? ક્રિટિકલ કેસ મૂકીને ફોરેન ફરવા કેમ ગયા? डॉक्टरों की लापरवाही से, स्टाफ की लापरवाही से मेरी मम्मी को इन लोगों ने ख़त्म कर दिया. क्या हुआ था पूरी घटना? उनको सिर्फ पेचिस का प्रॉब्लम था. कंडीशन क्रिटिकल कर दी. उनके लम्स में पानी है, ये चीज़ में सूजन है, सब चीज़ कर करके आखिरी में उन्होंने उनको मृत घोषित कर दिया. कौन डॉक्टर था, किस अमित शाह उनके अंडर में यहाँ लाई गई. आईसीयू में उन्होंने रखा भी और आईसीयू में रखने के बाद वो फॉरेन घूमने चले गए. और प्लस उन्होंने यहाँ पे किसी को इन्फॉर्म भी नहीं किया कि हम जा रहे हैं बाहर करके. 3 दिन बाद हमें पता चलता है कि वो किसी डॉक्टर को हायर करके गए. वो डॉक्टर भी यहाँ पे नहीं आती थी मिलने.